કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા બાબતે સરકારની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી રહી છે. કરાર આધારિત કામ કરતા લાખો કર્મચારીઓ, આંગણવાડી બહેનો, કાર્યકર તેડાગર બહેનો તેમજ સરકારી વિભાગમાં કામ કરતા લાખો કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા બાબતે સરકાર દ્વારા આ એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે લાખો ઘરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. નમસ્કાર મિત્રો, આજે એક એવા નિર્ણયની જાહેરાત થઈ રહી છે જે દેશભરના લાખો પરિવારોના જીવનમાં સ્થિરતા લાવશે. વર્ષોથી કરાર આધારિત કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સેવા આપી રહ્યા છે. આંગણવાડી બહેનો તેમના પણ નિયમિતતાને લઈને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આવા દરેક કર્મચારીઓ હવે કાયમી થવાના માર્ગ પર છે, એટલે કે પરમેનન્ટ થવાના માર્ગ પર છે. સરકાર દ્વારા આ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી કર્મચારીઓને માત્ર નોકરીમાં સુરક્ષા જ નહીં, પરંતુ સમાજમાં તેમની પ્રતિષ્ઠા, મનોબળ અને ભવિષ્યમાં માટેનો વિશ્વાસ પણ વધશે તેવું જોવા મળી રહ્યું છે. તો આ નિર્ણયને કારણે લાખો ઘરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ રાજ્ય સરકાર દ્વારા તો આંગણવાડી બહેનોને કાયમી કરવા માટે હુકમ આપી પણ દીધો છે અને કરાર આધારિત કર્મચારીઓને પણ કાયમી કરવા માટે હુકમ આપી દીધો છે. હવે દરેક રાજ્ય સરકારો દ્વારા આ નિર્ણયને માન્ય રાખવામાં આવશે. સરકાર દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરી દીધી છે. તો કરાર આધારિત કર્મચારીઓની જે હાલની પરિસ્થિતિ છે તે જોઈએ તો વર્ષોથી સરકારી વિભાગો, શાળાઓ, હોસ્પિટલો, પંચાયતો અને વિવિધ યોજનાઓમાં કરાર આધારિત કર્મચારીઓ કાર્યરત છે. તેઓ સમાન કામ કરે છે, પરંતુ તેમને કાયમી કર્મચારીઓ જેવી સુવિધાઓ મળતી નથી. ઘણા કર્મચારીઓ છે જે 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષથી એક સરખા કામમાં જોડાયેલા છે, છતાં દર વર્ષે કરારનો નવસર્જન થતો રહે છે. પેન્શન, મેડિકલ, પ્રમોશન કે નિવૃત્તિ પછીની સગવડતાઓ તેમને મળતી નથી. એટલે કે પેન્શન, મેડિકલ, પ્રમોશન કે નિવૃત્તિ પછી જે સરકારી કર્મચારીઓને લાભો આપવામાં આવે છે તેવા તમામ લાભોથી આવા કર્મચારીઓ અત્યાર સુધી વંચિત રહેતા હતા. આ પરિસ્થિતિને કારણે હવે કર્મચારીઓમાં અસંતોષ, આર્થિક અસુરક્ષા અને માનસિક તણાવ પણ પહેલા જોવા મળતો હતો. તો સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તેમાં સરકારે નક્કી કર્યું છે કે કરાર આધારિત કર્મચારીઓને, આંગણવાડી બહેનોને હવે કાયમી કરવામાં આવશે, પરંતુ તે માટે પાત્રતા માપદંડ રાખવામાં આવ્યા છે. તો તે પાત્રતા માપદંડ શું છે? તો ઓછામાં ઓછા 10 વર્ષથી સતત સેવા આપતા કરાર આધારિત કર્મચારીઓ તેમજ કોઈ શિસ્તભંગ કે ગંભીર ફરિયાદ ના હોય, કાર્ય માટે જરૂરી લાયકાત અને કુશળતા ધરાવતા હોવા જોઈએ તેવા તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. લાભો કયા આપવામાં આવશે? તો કાયમી કર્મચારીઓને જે પણ લાભો મળે છે તે લાભ આ કર્મચારીઓને ચૂકવવામાં આવશે, જેમાં કાયમી કર્મચારીઓ જેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે, તેમજ કાયમી કર્મચારીઓની જેમ ગ્રેચ્યુઇટી, પેન્શન, મેડિકલ, વીમા જેવી સુવિધાઓ મળવાપાત્ર રહેશે. વરિષ્ઠતાના આધારે પ્રમોશનનો અધિકાર મળશે. નોકરીમાં સ્થિરતા અને ભવિષ્યની નિશ્ચિતતા જોવા મળશે. અમલની પ્રક્રિયા શું છે? તો દરેક વિભાગ કર્મચારીઓની યાદી તૈયાર કરશે. સૌપ્રથમ તો દરેક વિભાગ જે લાંબા સમયથી કાર્યરત છે અને શૈક્ષણિક લાયકાત તે મુજબની ધરાવે છે તેવા દરેક કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવશે. જે તે વિભાગ દ્વારા એ નક્કી કરવામાં આવશે. આ ચકાસણી કર્યા પછી તબક્કાવાર રીતે કાયમીકરણ કરવામાં આવશે. આગામી 2 વર્ષની અંદર સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનો સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યો છે. એટલે કે આ 2 વર્ષની અંદર સરકાર તમામ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરશે તેવો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સરકાર દ્વારા શું સંદેશ આપ્યો છે? તો દેશના વિકાસમાં વર્ષોથી કરાર આધારે સેવા આપતા કર્મચારીઓએ અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. સરકાર માને છે કે હવે તેમને યોગ્ય માન, સુરક્ષા અને અધિકાર આપવાનો સમય આવી ગયો છે. તેથી
તેમને આ ઘોષણા કરી છે. તેમણે આ ઘોષણા કરતા જણાવ્યું છે કે પાત્ર કર્મચારીઓને કાયમી બનાવવામાં આવશે. આ નિર્ણયથી હજારો પરિવારોને આશ્વાસન અને નવી શક્તિ મળશે. આ નિર્ણયથી થનાર જે લાભો છે કર્મચારીઓ માટે નોકરીમાં સ્થિરતા, ભવિષ્ય માટેની નિશ્ચિતતા, જીવન સ્તરમાં સુધારો, પરિવારને આર્થિક સુરક્ષા, કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો. સરકાર માટે કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે. લાંબા ગાળે અનુભવશીલ કર્મચારીઓનો લાભ મળશે. લોક કલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ સારો થશે. સમાજ માટે આર્થિક સ્થિરતા વધશે. નોકરીમાં સમાનતા અને ન્યાયનો સંદેશ મળશે. તેમજ પડકારોની વાત કરીએ તો કરાર આધારિત કર્મચારીઓને કાયમી કર્યા પછી સરકારને અમુક પડકારોનો સામનો પણ કરવો પડશે. તેમાં સરકાર પર વધારાનો આર્થિક બોજ પડશે. કોણ પાત્ર છે અને કોણ નહીં તેની ઉપર વિવાદ પણ સર્જાઈ શકે છે. કાનૂની પ્રક્રિયા અને કોર્ટ કેસોને કારણે વિલંબ થવાની પણ શક્યતા જોવા મળશે. અમલ દરમિયાન પારદર્શિતા જાળવવી જરૂરી રહેશે. તાજેતરના ઉદાહરણોની વાત કરીએ તો આ જાહેરાતમાં હરિયાણા સરકારે જાહેર કરી દીધું છે કે 20 વર્ષ સેવા આપેલા કરાર કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. તેમજ તેલંગાણા હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવાનો આદેશ પણ આપી દીધો છે. તો ઘણા રાજ્યોમાં NHM અને મ્યુનિસિપલ વિભાગમાં પણ તબક્કાવાર કાયમીકરણ શરૂ થઈ ગયું છે. તેમજ ગુજરાત આંગણવાડી બહેનો માટે પણ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપી દીધો છે કે આંગણવાડી બહેનોને કાયમીકરણ કરવામાં આવે અને માનદ વેતનમાં વધારો કરવામાં આવે. તો આ નિર્ણય માત્ર એક શાસકીય પગલું નથી. આ કર્મચારીઓના જીવનમાં ન્યાય, સુરક્ષા અને માન આપવાનો એક ઐતિહાસિક પ્રયાસ છે. હવે કરાર આધારિત કર્મચારીઓને માત્ર તાત્કાલિક કામદારો તરીકે નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણના સાચા સહભાગી તરીકે માન્યતા મળશે. તો આ જાહેરાતથી લાખો પરિવારોને નવી આશા, નવી શક્તિ અને ઉજ્જવળ ભવિષ્ય મળશે. અને જે ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા હતા, કરાર આધારિત કર્મચારીઓ જે માંગ કરી રહ્યા હતા, તેનો આખરે અંત આવશે. તેમજ કરાર આધારિત કર્મચારીઓ આંગણવાડી બહેનો કાયમી થતા જે સરકારી કર્મચારીઓને લાભ મળે છે તે લાભ પણ મળવાપાત્ર રહેશે. તેનાથી કર્મચારીઓ સ્પષ્ટ રીતે કામ કરી શકશે અને જે કામગીરી છે તેમની તે પૂરી ઈમાનદારીથી નિભાવી શકશે. તેમજ કાયમી ધોરણે કરાતા તેમની નોકરીનું જે જોખમ રહેતું હતું તે હવે નહીં રહે અને નિવૃત્તિ પછી પણ તેમને પેન્શન જેવા લાભો જે કર્મચારીઓને ચૂકવવામાં આવે છે, પેન્શનરોને ચૂકવવામાં આવતા હોય છે, તે દરેક લાભો તેમને ચૂકવવામાં આવશે. તેમાં ગ્રેચ્યુટી હોય કે પછી નિવૃત્તિ પછી પેન્શન હોય કે પગાર વધારો જે DA, DR આપવામાં આવે છે તે તમામ લાભો કર્મચારીઓને આપવામાં આવશે. હવે આશા ફક્ત એટલી રાખીએ કે 2 વર્ષનો જે સમયગાળો સરકારે જાહેર કર્યો છે, 2 વર્ષમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાનું જે જાહેર કર્યું છે તેમાં વહેલામાં વહેલી તકે એટલે કે સત્વરે તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવે અને આંગણવાડી બહેનો તેમજ કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી નિયમિત ધોરણે કરવામાં આવે અને જેમ બને તેમ જલ્દી આ લિસ્ટ જાહેર કરવામાં આવે. જે લોકો ઘણા લાંબા સમયથી કરાર તરીકે કામ કરી રહ્યા છે, આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે, તેમને કાયમી કરીને ન્યાય આપવામાં આવે જેથી તેમનો સારો પગાર મળી રહે અને જીવન જીવવામાં પણ સરળતા રહે અને તેમના પરિવારનું ગુજરાન પણ વધુ સારી રીતે તે નિભાવી શકે. બસ વિડીયોમાં આટલું જ. જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરવા વિનંતી છે અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ધન્યવાદ.